તો વાત એવી છે કે આ યમુનાજી એટલા માટે વધે છે, એના કારણો આવ્યા. પછી યમુનાજી ગહેરા હતા, એમની તરંગો ઉપર સફેદ કલરના ફીણા તરતા હતા, કારણ કે બાઢ આવી હતી ને એટલે ફીણા પણ બહુ થતા હતા, અને એમાં ભમરી પણ પડતી હતી, વચ્ચે વચ્ચે ભમરી પણ પડતી હોય એવું દેખાતું હતું. તો જેવી રીતે સીતાપતિ ભગવાન રામજીને સમુદ્રએ માર્ગ આપી દીધો હતો, એવી રીતે યમુનાજીએ ભગવાન કૃષ્ણને માર્ગ આપી દીધો. તો શું કામ માર્ગ આપ્યો? એનું પહેલું કારણ એ આપે છે કે યમુનાજી એટલે વધતા હતા કારણ કે એને કૃષ્ણના ચરણના દર્શન કરવા હતા. એની ઈચ્છા હતી કે હું કૃષ્ણના ચરણનો સ્પર્શ કરું, એવી યમુનાજીની ઈચ્છા હતી. એટલે કૃષ્ણને ખબર પડી ગઈ કે જો મારા ચરણ સ્પર્શ નહીં કરે અને યમુનાજી વધતા જશે તો વસુદેવજીના નાક સુધી પાણી પહોંચી જશે અને એને શ્વાસ લેવામાં તકલીફ પડશે. એટલે વસુદેવજીને તકલીફ ન પડે અને યમુનાજીની ઈચ્છા પૂરી થઈ જાય, એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો એક પગ લટકાવીને બારે કાઢી મૂક્યો. લટકાવીને બારે કાઢે છે એટલે યમુનાજી કૃષ્ણના ચરણ સ્પર્શ કરી લે છે, અને ચરણ સ્પર્શ પછી યમુનાજી ઘટવા માંડ્યા. એટલા બધા ઘટી ગયા કે વસુદેવને માર્ગ મળી જાય. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે યમુનાજીની ભાવના કેટલી સુંદર છે કે કૃષ્ણ આવ્યા છે તો ચરણ સ્પર્શ કરી લઉં. યમુનાજી આપણે બધાને શિક્ષા આપે છે કે તમારા આંગણે કોઈ સંત પુરુષ આવે, સાધુ પુરુષ આવે તો એની ચરણ ધૂલી મસ્તક ઉપર જરૂર લગાવજો. સંતોની ચરણ ધૂલી મસ્તક ઉપર લગાડવાથી હજારો જન્મના પાપ કપાઈ જાય છે, અને જેટલા ધૂળના કણ શરીરમાં લાગે છે એટલા વર્ષો સુધી ભગવાનથી છેતું હોય તો નજીક થઈ જાય છે. માની લ્યો મારે ને ભગવાનને 100 જન્મ છેતું હોય, અને હું કોઈ સંતને દંડવત કરું અને દંડવત કરું ને 100 રજકણ મારા શરીરમાં લાગે તો 100 જન્મ છેતું હોય તો 100 જન્મ નજીક થઈ જાય છે, ભગવાનની નજીક થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ છે યમુનાજીએ કૃષ્ણની ચરણ ધૂલી લીધી, એવી રીતે આપણે પણ સંતોની ચરણ ધૂલીમાં પ્રેમ રાખવો જોઈએ. પછી યમુનાજી શું કામ ઘટી ગયા? તો કે યમુનાજીએ મનમાં વિચાર કર્યો કે મારા અગાધ પાણીને જોઈને કે કૃષ્ણ એવું ન વિચારે કે અરે આ પાણીની અંદર હું કેવી રીતે રમત કરીશ, મતલબ આ તો અગાધ જલ છે અને આ અગાધ જલમાં તમે નાહી નહીં શકી, રમત નહીં કરી શકી, કૃષ્ણ કે આવું થશે તો? એટલે કૃષ્ણ એવું ન વિચારે એટલા માટે યમુનાજી ક્યાંક ગળા બરાબર થઈ ગયા, ક્યાંક નાભી બરાબર થઈ ગયા, ક્યાંક ગોઠણિયા બરાબર થઈ ગયા. આ રીતે યમુનાજી ઘટી ગયા. કારણ કે વધુ પાણીમાં કાનુડો થોડો લીલા કરે, કાનુડો છે ટાબરિયા જેવડો નાનકડો, અને મોટા પાણીમાં લીલા કરવા જાય તો ડૂબી જાય. એટલે લીલા માટે યમુનાજી ઘટી જાય છે કે હું થોડાક ઓછા રહીશ, એટલે કાનુડો એમાં નાહી શકે અને લીલા કરી શકે. કાનુડાના સુખ માટે યમુનાજી ઘટી ગયા છે. એમાં યમુનાજીનો ઉત્તમ ભાવ છે કે ભાઈ વધુ પાણી હોય અને કાનુડો લીલા ન કરે તો એ પાણી શું કામનું, અને મર્યાદિત પાણી હોય અને કાનુડો સ્નાન કરે, કાનુડો આનંદ લે તો એ તો સેવાનું સુખ છે. મેં આજે જ ભક્તમાળની અંદર વાંચ્યું કે સેવાનું સુખ કેવું છે. લક્ષ્મણ એમ કહે છે કે હિત હમાર સિય પતિ સેવકાઈ સો હરી લીન માતુ કુટી લાઈ. ભરતને બધા કહે છે તને રાજ્ય મળશે, તો કે અરે મારે રાજ્ય નથી જોતું, મારું હિત તો છે રામની સેવામાં, અને એ રામની સેવા મારી આ કુટિલ માતાએ જટી લીધી. બોલો, અગર રાજ્ય મળે તો એમ કે ને વાહ વાહ હું તો રાજા બની ગયો, હવે મારે શું ઉપાધિ. રાજા બને તો એ અહંકાર કરે, પણ એના બદલે ભરત દુઃખી થાય છે કે રાજ્ય ક્યાં મળ્યું, મારે રાજ્ય નહોતું જોતું, મારે રામની સેવા જોતી હતી, પણ મારા ભાગ્યમાં એ પણ નથી, મારી કુટિલ માતાએ એ સેવા પણ જટી લીધી. ત્યારે આ ચોપાઈ આવે છે તુલસીદાસની રામાયણમાં, હિત હમાર સિય પતિ સેવકાઈ સો હરી લીન માતુ કુટિલાઈ. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, આપણે બીજું કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.